ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા મહાનગરપાલિકા વડોદરાએ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ERC વડોદરા માટે 11 માસના સંપૂર્ણપણે કરાર આધારિત વિવિધ જગ્યાઓ ભરવા માટેની જાહેરાત તારીખ 24/1/24ના સંદેશ વર્તમાનપત્ર તથા વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર જાહેરાત પ્રસિદ્ધ કરી અરજીઓ મંગાવેલ છે. ચાલો આ અંગેની વિગતો જોઈએ. વડોદરા મહાનગરપાલિકામાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ERC વડોદરા માટે વિવિધ જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના સંપૂર્ણપણે કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે માત્ર રજિસ્ટર્ડ પોસ્ટ AD અથવા સ્પીડ પોસ્ટથી અરજીઓ મંગાવેલ છે. ચાલો જગ્યા અંગેની વિગતો, જાહેરાત વગેરેની વિગતો જોઈએ. VMCની વેબસાઇટ ઉપર જવાથી આ અંગેની જાહેરાત આપણને જોવા મળે છે. ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર વડોદરા માટે 11 માસના સંપૂર્ણપણે કરાર આધારિત જગ્યાઓની વિગતવાર માહિતી જોઈએ તો પ્રથમ છે ડિવિઝનલ ઓફિસર, ખાલી જગ્યાની સંખ્યા છે 1, માસિક ફિક્સ પગાર ₹35,000 છે. શૈક્ષણિક લાયકાતની વિગત જોઈએ તો ડિવિઝનલ ઓફિસરનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા એડવાન્સ ડિપ્લોમા ઇન ફાયર એન્જિનિયરનો કોર્સ અથવા નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી પાસ કરેલી હોવી જોઈએ. બીજું છે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. શારીરિક લાયકાતની વાત કરીએ તો ઊંચાઈ 165 સેન્ટીમીટર, છાતી 76 થી 81 સેન્ટીમીટર, વજન 50 કિલોગ્રામથી ઓછો ન હોય તેટલી રહેવી જોઈએ. અનુભવ 5 વર્ષનો સ્ટેશન ફાયર ઓફિસર તરીકેનો અનુભવ હોવો જોઈએ. ઉંમરની વાત કરીએ તો ઉંમર વધુમાં વધુ 40 વર્ષ. હાલમાં ખાતામાં ફરજ બજાવતા અરજદારને ઉંમર મર્યાદા લાગુ પડતી નથી. આ જગ્યા માટે સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. બીજી જગ્યા છે સ્ટેશન ઓફિસર. જગ્યાની સંખ્યા છે 1, માસિક ફિક્સ વેતન ₹27,500 છે. શૈક્ષણિક લાયકાતની વિગત જોઈએ તો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અને બીજી છે નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી સ્ટેશન ઓફિસર અથવા ડિપ્લોમા ઇન ફાયર એન્જિનિયર અથવા નેશનલ ફાયર સર્વિસીસ કોલેજ નાગપુરનો સબ ઓફિસરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. શારીરિક લાયકાતની વાત કરીએ તો ઊંચાઈ 165 સેન્ટીમીટર, છાતી 76 થી 81 સેન્ટીમીટર, વજન 50 કિલોગ્રામથી ઓછો નહીં તેટલો હોવો જોઈએ. અનુભવ 5 વર્ષનો સબ ઓફિસર તરીકેનો અનુભવ હોવો જોઈએ. ઉંમરની વાત કરીએ તો ઉંમર 20 થી 35 વર્ષની વય હોવી જોઈએ. હાલમાં ખાતામાં ફરજ બજાવતા અરજદારની ઉંમર કોઈ લાગુ પડતી નથી. સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. ત્રીજી જગ્યા છે ફાયરમેન. જગ્યાની સંખ્યા છે 4, માસિક ફિક્સ પગાર ₹19,500 છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ અથવા SSC પાસ ફરજિયાત. 2, સરકાર માન્ય ફાયર ટ્રેનિંગ સ્કૂલમાંથી પ્રાથમિક ફાયર ફાઇટિંગ ટ્રેનિંગ કોર્સ પાસ અથવા 6 માસની ફાયર ટ્રેનિંગ AMCમાંથી મેળવેલી હોવી જોઈએ અથવા VMCમાંથી મેળવેલી હોવી જોઈએ. શારીરિક લાયકાતની વાત કરીએ તો ડિવિઝનલ ઓફિસર અને સ્ટેશન ઓફિસરની જે શારીરિક લાયકાત છે તે જ રહેશે. અનુભવની કોઈ જરૂરિયાત નથી. ઉંમરની વાત કરીએ તો ઉંમર 20 વર્ષથી 35 વર્ષ વચ્ચેની રહેવી જોઈએ. હાલમાં ખાતામાં ફરજ બજાવતા અરજદારને ઉંમર મર્યાદા લાગુ નહીં પડે. સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. ચોથી જગ્યા છે મિકેનિક. જગ્યાની સંખ્યા છે 3, માસિક ફિક્સ વેતન ₹23,000. શૈક્ષણિક લાયકાત ઓટોમોબાઈલ એન્જિનિયર ડિપ્લોમાનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. શારીરિક લાયકાત ઉપર મુજબની જ રહેશે. અનુભવની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના વર્કશોપનો 5 વર્ષનો અનુભવ રહેવો જોઈએ. ઉંમરની વાત કરીએ તો ઉંમર 35 વર્ષથી વધુ નહીં. ખાતામાં ફરજ બજાવતા અરજદારને ઉંમર મર્યાદા લાગુ નહીં પડે. સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. જુનિયર ક્લાર્ક સંખ્યા છે 1, માસિક ફિક્સ વેતન ₹23,000. માન્ય યુનિવર્સિટીમાંથી BComની સ્નાતક પદવી પાસ કરેલી હોવી જોઈએ.
અનુભવની વાત કરીએ તો એકાઉન્ટના જાણકારો હોવો જોઈએ, કોમ્પ્યુટરના જાણકારો હોવો જોઈએ, કોમ્પ્યુટર ઓપરેટર તરીકે 2 વર્ષનો અનુભવ મેળવેલો હોવો જોઈએ. ઉંમરની વાત કરીએ તો 20થી 35 વર્ષની રહેશે. સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. ટેલિફોન ઓપરેટરની 4 જગ્યાઓ છે. માસિક ફિક્સ વેતન ₹23,000 છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો SSC અથવા HSC પાસ કરેલું હોવું જોઈએ. સરકાર માન્ય ફાયર ટ્રેનિંગ સ્કૂલમાંથી પ્રાથમિક ફાયર ફાઇટિંગ ટ્રેનિંગ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અથવા 6 માસની ફાયર ટ્રેનિંગ AMCમાંથી અથવા VMCમાંથી ફરજિયાત મેળવેલી હોવી જોઈએ. અનુભવની વાત કરીએ તો ટેલિફોન ઓપરેટર તરીકે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો 20થી 35 વર્ષ વચ્ચેના ઉંમર રહેવી જોઈએ. સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. સ્વીપરની 2 જગ્યાઓ છે. માસિક ફિક્સ વેતન ₹7,500 છે. શૈક્ષણિક લાયકાત 9 પાસ છે. સ્વીપર તરીકે કામ કરેલું હોવું જોઈએ. ઉંમર 20થી 35 વર્ષની રહેવી જોઈએ. સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં છે. સિક્યુરિટી ગાર્ડની વાત કરીએ તો 2 જગ્યાઓ છે. માસિક ફિક્સ વેતન ₹7,500 છે. શૈક્ષણિક લાયકાત SSC પાસ અથવા નપાસ હોવો જોઈએ. સરકાર માન્ય ફાયર ટ્રેનિંગ સ્કૂલમાંથી પ્રાથમિક ફાયર ફાઇટિંગ ટ્રેનિંગ કોર્સ પાસ હોવો જોઈએ. 6 માસની ફાયર ટ્રેનિંગ AMC અથવા VMCથી ફરજિયાતપણે મેળવેલી હોવી જોઈએ. સિક્યુરિટી તરીકે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો 20 વર્ષથી ઓછી નહીં અને 60 વર્ષથી વધુ નહીં તેટલી હોવી જોઈએ. સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. મિત્રો, શારીરિક કસોટીની વિગતવાર માહિતી જગ્યાઓ માટે આ મુજબ છે. ડિવિઝનલ ઓફિસર ફાયર અને સ્ટેશન ઓફિસર ફાયર માટે 100 મીટર સ્વિંગ 180 સેકન્ડમાં ઓછામાં ઓછું પૂરું કરવાનું રહેશે. 800 મીટરની દોડ 300 સેકન્ડમાં ઓછામાં ઓછી પૂરી કરવાની રહેશે. લેખિત પરીક્ષા 50 માર્કની રહેશે. મૌખિક પરીક્ષામાં દોડ, સ્વિમિંગ, લેખિત પરીક્ષાના વધુ મેરિટમાં ઉત્તીર્ણ થનાર અરજદારને મૌખિક પરીક્ષા આપવાની રહેશે નહીં. બીજું છે ફાયરમેન, ટેલિફોન ઓપરેટર અને સિક્યુરિટી ગાર્ડ માટે શારીરિક કસોટીની વિગતો જોઈએ તો 800 મીટર દોડ 300 સેકન્ડમાં ઓછામાં ઓછું પૂરી કરવાની રહેશે. 100 મીટર સ્વિંગ 180 સેકન્ડમાં ઓછામાં ઓછું પૂરું કરવાનું રહેશે. સીડી ચડવાની તો 35 ફૂટ એક્સટેન્શન લેડર ચડીને છત ઉપરથી 50 કિલોગ્રામ ડમી ફાયરમેન લિફ્ટ સાથે નીચે સ્ટ્રેચર પર લેડર ઓબ્લિક રેસ્ક્યુ ડ્રીલ મુજબ રાખવાનું રહેશે. 45 સેકન્ડની અંદર આ કામ કરવાનું રહેશે. મૌખિક પરીક્ષા તો દોડ, સ્વિંગ અને સીડી ચડનાર પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર અરજદારને મૌખિક પરીક્ષા આપવાની રહેશે નહીં. જુનિયર ક્લાર્ક અને મિકેનિક માટે લેખિત પરીક્ષા 50 માર્કની રહેશે. મૌખિક પરીક્ષા લેખિત પરીક્ષામાં વધુ મેરિટમાં ઉત્તીર્ણ થનાર અરજદારને મૌખિક પરીક્ષા આપવાની રહેશે નહીં. સ્વીપર માટે માત્ર મૌખિક પરીક્ષા રહેશે. મિત્રો, આ અંગેનું આપણે ફોર્મ જોઈએ તો વડોદરા મહાનગરપાલિકાએ આ મુજબનું નિયત ફોર્મ કરેલ છે. તેમાં તમારે જગ્યાનું નામ, એનો PRO નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીંયા ચોંટાડવાનો રહેશે. અરજદારનું નામ પ્રથમ અટક લખવાની રહેશે. ત્યારબાદ પોતાનું નામ અને પિતાનું નામ, જન્મ તારીખ, વર્ષ, ઉંમર, માસ લખવાના રહેશે. જાતિ લખવાની રહેશે. કાયમી સરનામું, પત્રવ્યવહારનું સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ ID, શૈક્ષણિક લાયકાતની વિગતો, અનુભવની વિગતો, ત્યારબાદ સ્થળ અને તારીખ અને સહી કરવાની રહેશે. મિત્રો, આ મુજબની શૈક્ષણિક લાયકાત તથા અનુભવ ધરાવતા હોય તે તમામ ઉમેદવારોએ અરજી ફોર્મનો નમૂના મુજબ ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો ભરી પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી અરજી રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી સિટી એન્જિનિયર, ફાયર શાખા, અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગ, 1લો માળ, સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (CCC), બદામડી બાગ, વડોદરા 390-001 એ સરનામે તારીખ 20/2/2024 સુધીમાં મળે તે રીતે અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી તથા કવર ઉપર જગ્યાનું નામ તથા PRO નંબર અવશ્ય લખવો. અરજી સાથે ઉંમર, શૈક્ષણિક લાયકાત,
અનુભવ તથા જાતિના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ અવશ્ય સામેલ રાખવાની રહેશે. અધૂરી વિગતોવાળી તેમજ જરૂરી પ્રમાણપત્રો રજૂ કર્યા સિવાયની તથા મુદત બહારની અરજી કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં કે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. અરજદારે અરજીમાં પોતાનો મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. અરજી કુરિયર દ્વારા અથવા રૂબરૂમાં સ્વીકારવામાં આવશે નહીં. ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઈને જગ્યાને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ, સ્પર્ધાત્મક પરીક્ષા, ઇન્ટરવ્યૂ અંગે કમિશનર વડોદરા મહાનગરપાલિકા વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે. અરજદારે માત્ર એક જગ્યા માટે જ અરજી કરવાની રહેશે. મિત્રો, આ અરજી માત્ર રજિસ્ટર્ડ પોસ્ટ કે સ્પીડ પોસ્ટથી જ મોકલવાની રહેશે. મિત્રો, આ વિડીયોથી મળેલ માહિતી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો.